હું ઘરે પહોંચી ગઈ છું. અમારી મમ્મી એવું કહી દે ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો. લાઈક ચેનલને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. એવું ફરી હવે મને હવે ગાઈસ આપણે જઈશું ભાભી પાસે. હાય તે અમને મિસ કર્યું તો મને કર્યું તો મિસ નતું કર્યું ના સાચું ના હો જાજુ બધું કર્યું હતું વટ છે આપણો. હવે બા શું તમે આખો દિવસ યાદ કર્યું તો મને? તો હવે તો ફોનમાં વાત કર. ગાઈસ સાંભળો અમારા ઘરના સૌથી સુંદર ઇન્સાનને, અમારા ઘરનું સુંદરડું. હવે હું તને એમ કહું છું, આજે છે ને આખા રસ્તે મેં એવું સોચતા આવી હા કે હું બ્લોગ બનાવીશ કરીને. હવે સોચવામાં હું છેલ્લી સીટની હતી બસમાં ત્યાં બેઠી હતી. તો સીટની નીચે એક કાકાનું ઓલું પડ્યું હશે, શું આમ કોથળા જેવું ના પડ્યું હોય એમાં. તો હું ખુદની ઇમેજની એટલી મને કોન્શિયસ હશે તો મેં કીધું મારું બી આવી રીતે લેપટોપ હોય, એના બી કામની વસ્તુ છે. તો મેં એ કાકાને ખબર બી નહીં અને મેં એ વસ્તુને પગે લાગ્યું. બોલો, સેલ્ફ ઇમેજ, સેલ્ફ અવેરનેસ. બોર્ડ આવી થઈ જાય છે ક્યારેક ખાલી હલી જાય. હા ત્યારે છટકી જાય તો હાવ છટકી જાય. જો બધાની નણંદને ભાભી ચૂડેલો હોય અને વાલી ચૂંટી પાઈ પકડ. અંજુ કેવા છીએ? શિવુએ ઘૂઘરો પકડી લીધો એટલો ને જોરદાર, પાછું મૂકે જ નહીં. અમને એમ કે મોઢામાં હમણાં ધડી मजबूत है मम्मी हमारा छोकरो है. अंश आप कुछ बोलना चाहोगे? कुछ नहीं बोलना चाहोगे? ये बोल दो दीदी की चैनल को सब्सक्राइब करो. सरस. भी थोड़ा बिजी હતા. હવે હું મારી પર્સનલ ભાભી જોડે જતી રહું. એ જ એક છે જે મને પ્રેમ કરે છે, જે મને ટાઈમ આપે છે. બાકી દુનિયામાં મને હંમેશા ફાલતુ જ લોકો મળ્યા છે. અને આ મારો ગાય સૌથી મોટો ગાઈસ. અને આમ એવું કે છે કે આખી દુનિયામાં મને સૌથી વધારે ભૈલું ગમે. છેલ્લા નંબર પર છે ભૈલું, યાદ રાખજો. એ તો ભૈલું એવું છે કે તારી જોડે આમ સૌથી વધારે આમ કન્ટેન્ટ આમ ઓલું કે ને આપણે સૌથી ફેવરેટ હોય આપણે કેવું છેલ્લા ખાઈએ એવી સમજી રીતે શકું છું. ડેઝર્ટ છેલ્લા ખાઈએ. ફિલિંગ સમજીને આટલો મોટો થઈ ગયો છે. આ જો આ ચડ્ડી પહેરી છે, આ ચડ્ડો પહેર્યો છે, આ પેન્ટ પહેર્યું છે. કમ્પ્લીટ લાઇન વાઇઝ ઉંમર વાઇઝ કપડાં પહેર્યા છે લોકોએ. #હેપી ફેમિલી. આ પહેલો વ્લોગ છે એટલે પહેલા વ્લોગથી હું આ વસ્તુ પર્સનલ ડિસ્ક્લોઝ કરવા માંગુ છું કે આ છોકરી, આ અમારો લડ્ડુ છે, મારો મોતીચૂરનો લડ્ડુ છે અને આ મારો લાડવો છે. હું કંઈક ઠૂસીશ. મમ્મી બતાવી તો વિડીયોમાં શું છે કે તમે બધા આટલું હસો છો. બા ઘસઘસાટ ઊંઘે છે, નસકોરા બોલાવતા હતા. આ જો બધા મારા બાની રાંગડીને છિન્ન ભિન્ન કરી નાખે છે. કોઈ સુવા નહીં દેતું. કઈ છે તમારી મમ્મી આ વસ્તુ પર કે કેવું? ના મારી દાવે છે એ વાત ઉપર પહેલે સ્વામિનારાયણની ધૂન તો કરી દે. સ્વામિનારાયણ. મારા આરતી મામા જવાનું છે. આવું છે કોઈને? બેઠા એ વાતો જો બેઠા એ. બા તમે કોને કામ કહો છો? કમ્પ્લીટ છે બા. આને કહેવાય ડિપ્લોમેટિક આન્સર. आप कुछ कहना चाहते हो इस बात पे? મારી સાસુ ક્યારેક બોલે છે એટલો મોટાને હસાઈ દે છે. મમ્મા સિરિયલમાં સવાર કેવી પડે? કેવી થાય? બહુ જલ્દી નહીં થઈ જતી, કઈ બતાવતા નહીં. અંજુને નહીં ખબર અને તમને લોકોને બી નહીં જ ખબર હોય. બેસીશું પછી અમે લોકો બધું કરીશું. બધું એટલે એવું તો ના થાય. વી બોથ આર સ્ટ્રેટ. પણ એમાં વાત એવી હતી કે બાને એકવાર ઓલી ખબર છે એ રિશ્તા ક્યાં કહેવાતા સિરિયલ આવે છે, એમાં એ લોકોએ ઓઈઢું
એટલે આમ ઓઢ્યું ને અને પછી તરત કાઢ્યું ને એટલે તરત સવાર પડી ગઈ તો બાનું કેવું એવું છે કે આપણે રાત્રે હું કર્યું એ આપણે બતાવ્યું કે સિરિયલમાં સવારે વહેલી કેમ થાય છે હા બાને એ જાણવું હતું બાને બધી આમ ક્યુરિયોસિટી માણસને શીખતું રહેવું જોઈએ બા શીખવા માટે બાને બહુ ઈચ્છા થઈ આ બધું કટ કરવું પડશે મારે જોરથી જઈશું ને અમારો ભાઈનો ઓ ભાઈલો પહેલું જાય છે ફરવા भाईलू जाए घूमी घूमी बाय गाइस વોટસે પર आंखें जल रही है भाभी आए हैं हमारे ब्लॉग में हमारा ब्लॉग थोड़ा बाबा हिंदी वाला है हमको थोड़ा थोड़ा हिंदी आवड़ता है ચાલુ चालू कर दो कि वो कैसे जा वीडियो बनावा માટે મને ખોટું ના કરતી મમ્મી તું સીધ જાઉં છું હું સભામાં જાઉં છું જો હાઉ વોઝ ધ ટેસ્ટ મસ્ત લાગે છે આ એક બાઈટ ખાઈ જા થઈ જાય ને ખાઈ જા ને યાર થેન્ક યુ તો કેટલી ડાઈ છે હમણાં છે ને વિડીયો બંધ હતો ને ત્યારે મને બે ઝાપટ મારી ફેરવીને ખાવા માટે ને હવે તો ખાઈ મારી દીધું બસ ઓ બસ આજે તો અમારા ઘરમાં આવું જ ચાલે છે તેનું શરારત શીખાવા ચલ મારી બંડી કહી દે બાય બાય ગાઈસીસ ને ટાટા બાય મારું નામ શું છે ગુડ્ડુ રંગીલા બીજું નામ શું છે ચડ્ડી સોરી આ મારી બંડી છે ને હું એની તું મારી ચડ્ડી છું ચડ્ડી સેક્સી વાળી ચડ્ડી